नमस्कार विद्यार्थी मित्रों, धोरण 4 विषय हिंदी पाठ 1। આપણે પ્રથમ સત્રની પરીક્ષા પૂરી થઈ। પ્રથમ સત્રની પરીક્ષામાં હિન્દીનો પાઠ પૂરા કર્યા, તમે વિડિયા પણ જોયા અને અસાઇનમેન્ટ પણ જોયા, બરોબર। અસાઇનમેન્ટમાં તમને પ્રથમ સત્રનું પણ અસાઇનમેન્ટ આપેલું હતું અને હવે આપણે આ દ્વિતીય સત્રનું વિડિયા જોઈશું અને દ્વિતીય સત્રના અસાઇનમેન્ટ પણ તમને બધા આપેલા જ છે, બરોબર બાળકો। તો હિન્દીમાં છે પાઠ 1, પાઠનું નામ છે નઈ રાહ, બરોબર। પાઠનું નામ છે નઈ રાહ। તો હવે આપણે આમાં આગળ જોઈશું કે શું કહેવા માંગે છે નઈ રાહમાં। તો પહેલાં તો આપણને ચિત્રો આપેલા છે અને નીચે હિન્દી શબ્દ લખેલો છે, તો આપણે એ જોઈશું પહેલાં તો, બરોબર। તો પહેલાં છે પતંગ, તો હિન્દીમાં પતંગ જ કહેવાય। પછી પોપટ, તો હિન્દીમાં તોતા। પછી છે મોર, તો હિન્દીમાં મોર। પછી છે ઘોડા, તો હિન્દીમાં ઘોડા। હાથી, તો હિન્દીમાં હાથી। ઘર, તો હિન્દીમાં ઘર। પછી છે રથ, તો હિન્દીમાં પણ એને રથ જ કહેવાય, બરોબર બાળકો। પછી અહીંયા છે ગાડી, તો એને હિન્દીમાં કહેવાય મોટર। અહીંયા છે ઝાડ, તો એને કહેવાય પેડ। ગુજરાતીમાં પપૈયું, તો હિન્દીમાં પપીતા। ગુજરાતીમાં ટમાટર, તો ગુજરાતીમાં ટમેટું ને હિન્દીમાં ટમાટર। ગુજરાતીમાં ડમરું, હિન્દીમાં પણ ડમરું। ગુજરાતીમાં લુહાર, તો હિન્દીમાં ઠઠેરા એટલે કંસારો એટલે વાસણ। ઠઠેરા એટલે વાસણ રિપેર કરતા હોય એને કંસારો, બરોબર। ગુજરાતીમાં કંસારો કહેવાય અને હિન્દીમાં ઠઠેરા। ગુજરાતીમાં છત્રી, તો હિન્દીમાં છાતા। ગુજરાતીમાં નિસરણી અને હિન્દીમાં સીઢી। ગુજરાતીમાં મદારી અને હિન્દીમાં સપેરા। ગુજરાતીમાં થન, તો હિન્દીમાં પણ થન। ગુજરાતીમાં યજ્ઞ, તો હિન્દીમાં પણ યજ્ઞ। ગુજરાતીમાં બાણ, તો હિન્દીમાં ધનુષ। ગુજરાતીમાં ક્ષત્રિય, તો હિન્દીમાં પણ ક્ષત્રિય। ગુજરાતીમાં ઋષિ, તો હિન્દીમાં પણ ઋષિ, બરોબર બાળકો। આ ચિત્ર હતા એ ગુજરાતીમાં અને હિન્દીમાં શું કહેવાય એ અભ્યાસ કર્યો, બરોબર। હવે અહીંયા જોઈએ, देखकर सही रूप में लिखिए। सही रूप में એટલે જેમ કે ગણપતિનો ગ, તો હિન્દીમાં આવો થાય, બરોબર, અને ગુજરાતીમાં અલગ થાય। જે ગુજરાતીમાં અને હિન્દીમાં અલગ અક્ષર થતા હોય ને એ જ અહીંયા લખેલા છે। જો મ, તો મ એમ જ થાય, ન તો ન એમ જ થાય, ર તો ર એમ જ થાય, શરણાઈનો સ તો એના જેવો જ થાય, સસલાનો સ તો એના જેવો જ થાય, વહાણનો વ તો એના જેવો જ થાય, પતંગનો પ તો એના જેવો જ થાય, ષટકોણનો સ તો એના જેવો જ થાય, ટપાલીનો ટ, તો ટપાલીનો ટ આ હિન્દીમાં છે તો આપણે ટપાલીનો ટ આમ કરી આમ થાય, આ અલગ થાય, બરોબર। આ ઠઠેરાનો ઠ, પછી ડગલાનો ડ, ઢગલાનો ઢ, તલવારનો ત, બરોબર। આને આપણે વ્યવસ્થિત અહીંયા લખવાના છે, બરોબર, બીજું કાંઈ નથી। થ, ધજાનો ધ, અખરનો ઘ, તેત્રીસનો ય, હરણનો હ, છત્રીનો છ, આ યજ્ઞ અને આ ઋષિનો ઋ, બરોબર બાળકો। હવે અહીંયા શું કહેવા માંગે છે कि गुजराती और हिंदी वर्णों को समझिए, बोलकर पढ़िए और लिखिए।
તો અહીંયા ગ તો હિન્દીમાં ગ લખેલો છે. મ તો મ, ન તો ન, ર તો ર, શ તો શ, શ તો શ, ગિન્યા તો ગિન્યા, ક્ષત્રિય તો ક્ષત્રિય, વ તો વ, પ તો પ, શ ષટકોણનો શ તો ષટકોણનો સ, ટ તો ટ, ઠ તો ઠ, ડ તો ડ, ઢ તો ઢ, ત તો ત, થ તો થ, ધ તો ધ, ઘ તો ખ, ય તો ય, હ તો હ, છ તો છ, ત્ર તો ત, ઋષિનો ઋ તો ઋષિનો ઋ. બરોબર. હવે પાછું અહીંયા પહચાનીએ, પઢીએ और બોલીએ. તો અહીંયા પણ ચિત્ર આપેલા છે તે આપણે ગુજરાતી અને હિન્દીમાં સમજશું. બરોબર બાળકો? તો અહીંયા છે પતંગિયું, અહીંયા છે પતંગિયું, તો નીચે લખેલું છે તિતલી. અહીંયા છે માછલી, તો હિન્દીમાં મછલી. અહીંયા છે બકરી, તો હિન્દીમાં બકરી. અહીંયા છે કમળ, તો હિન્દીમાં કમળ. અહીંયા છે ત્રાજવું, તો હિન્દીમાં તરાજુ. અહીંયા છે કુંડું, તો હિન્દીમાં ગમલા. અહીંયા છે નળ, તો હિન્દીમાં નલ. અહીંયા છે ઉંદર, તો હિન્દીમાં ચૂહા. અહીંયા છે બળદ, તો હિન્દીમાં બેલ. અહીંયા છે ઘુવડ, તો હિન્દીમાં છે ઉલ્લુ. અહીંયા છે રીંછ, તો હિન્દીમાં ભાલુ. અહીંયા છે સસલું, તો ખરગોશ. અહીંયા છે વાંદરો, તો બંદર. અહીંયા છે કાગડો, તો કૌવા. અહીંયા છે કેળું, તો કેલા. અહીંયા છે સફરજન, તો સેબ. અહીંયા છે દાડમ, તો અનાર. અહીંયા છે ફ્લાવર, તો ફૂલગોબી. અહીંયા છે ભીંડો, તો ભીંડી. અહીંયા છે દૂધી, તો લૌકી. અહીંયા છે ઇમલી, આંબલી, તો હિન્દીમાં ઇમલી. અહીંયા છે ખામણી, તો એને ઓખલી. અહીંયા છે ઊન, તો ઊન. ગાજર, ગાજર. અહીંયા છે ત્રિશુલ, તો ત્રિશુલ. અહીંયા છે ચાંદો, તો ચાંદ. અહીંયા છે મૂળો, તો મૂલી. અહીંયા છે ચમચી, તો ચમચ. અહીંયા છે વહાણ, તો જહાજ. અહીંયા છે કેરી, તો આમ. અહીંયા છે નાક, તો નાક. અહીંયા છે હળ, તો હલ. અહીંયા છે રેલવે, ટ્રેન, તો રેલ. અહીંયા છે ગુલાબ, તો ગુલાબ. અહીંયા છે દરજી, તો દરજી. देखकर सही रूप के सही रूप से लिखिए. बरोबर. तो અહીંયા શું કહેવા માંગે છે? તો અહીં સહી રૂપ એટલે કે ક ખ ગ એ વ્યવસ્થિત તમારે લખવાનું છે. આ તમે જોઈ શકો છો કે ગુજરાતીમાં લખો અને હિન્દીમાં લખો તો ફરક પડે છે. હવે પહેલો છે એ કલમનો ક, અહીંયા ખટારાનો ખ, આ ચકલીનો ચ, જમરૂખનો જ,
ઇમલીનો ઈ, છબલાનો છ, ફટાકડાનો ફ, અણફેરનો અણ, બકરીનો બ, ફમેડાનો ભ, લખોટાનો લ, ઊનનો ઉ, અદરકનો અ, દડાનો દ, એકનો એ। बराबर बाळको। અહીંયા છે गुजराती और हिंदी वर्णों का अंतर समझिए और लिखिए। तो जो आ गुजराती में कलम अने आवो हिंदी में कलम। आ खटारानो ख तो हिंदी में आवो खटारानो ख, चकलीनो च तो हिंदी में चकलीनो च, जमरूकनो ज तो जमरूकनो ज, ईयळनो ई तो ईयळनो ई अथवा इमलीनो ई, छबलानो छ तो आवो होय छबलानो छ, फटाकडानो फ तो आ सीधुं लीटुं होय फटाकडाना फ मां, ए तो ए, अण तो अण, बकरी तो बकरीनो ब, भ तो आ भ, ल तो ल, उ तो उ, अ तो अ, द तो द, ऐ तो ए। आनी पर भले बे लीटर से पण आनी पर तो एक ज लीटू आवे, आनी पर एक लीटू छे पण आनी पर एक लीटू नथी। तमे जोई शको छो ए अने ऐ मां फेर छे। अहींया छे योग्यता विस्तार बूझो। बूझो एटले योग्यतानो विस्तार समजावो। बरोबर। तो विस्तार में आपणे जोईशुं अहींया के बिना पंखी उड़ जाती है, बिना पंखी उड़ जाती है એટલે એ પાંખો વિના ઉડી શકે છે। બાંધ ગલે में डोर तो एना गळे दोर बांधेली होय छे, दोरी बांधेली होय छे। खींचो तो ऊपर चढ़ जाती, खींचो એટલે ખેંચો तो ते ऊपर चढ़े छे। रहे हाथ में सोर तो रहे हाथ में सोर એટલે આપણે બાળકો રાયડું નાખવી ઊંચે ઊંચી જાય એટલે, અને હાથમાં દોરીથી ખેંચી, અને સોર એટલે ભીરકીમાંથી પતંગ दोरो जिया करे। बिना पंखी उड़ जाती है बांध गले में डोर, खींचो तो ऊपर चढ़ जाती रहे हाथ में सोर। बरोबर बाळको। अहींया पहेलो पाठ आपणो पूर्ण थाय छे, पण आमां हुं थोडुंक तमने हजू वधारे समजावुं जे तमे बरोबर सांभळजो। तो पहेलुं छे आमां आंबली का हिंदी शब्द खाली जग्या है। आंबली का हिंदी शब्द खाली जग्या है तो शू आवशे? इमली। पछी बीजू, तितली को गुजराती में क्या कहते हैं? तितली को गुजराती में क्या कहते हैं? तो पतंगिया। पछी त्रीजू, बैल को गुजराती में क्या कहते हैं? बैल को गुजराती में क्या कहते हैं? तो बळद। चौथो, रेल का गुजराती शब्द क्या है? रेल का गुजराती शब्द क्या है? तो रेलवे अथवा ट्रेन। दाडम को हिंदी में क्या कहते हैं? दाडम को हिंदी में क्या कहते हैं? तो अनार। बराबर बाळको। हवे आमांथी थोड़ा चित्र आपेला होय तो चित्र ने शू कहेवाय एना विषे आपणे जोईशुं। बरोबर। मदारी तो एने हिंदी में कहेवाय सपेरा। निसरणी तो सीढ़ी। घोड़ा तो घोड़ा। झाड़ तो पेड़। हाथी तो हाथी। छतरी तो छाता। आंचल तो थन। टमेटू तो टमाटर। पतंग तो पतंग। पोपट तो तोता। कंसारो तो ठठेरा। पपैयू तो पपीता। हवे हिंदी शब्द होय एने गुजराती तो तीतली तो पतंगियो। केला तो केड़ा। भिंडी तो भींडो। तराजू
તો ત્રાજવું. ભાલુ તો રીસ. બંદર તો વાંદરો. ચૂહા તો ઉંદર. ઊન તો ઊન. નલ તો નળ. મછલી તો માછલી. ખરગોશ તો સસલું. કમળ તો કમળ. અનાર તો દાડર. ખાવણી દસ્તો તો ઓખલી. બળદ તો બેલ. વહાણ તો જહાજ. પતંગ તો પતંગ. પોપટ તો તોતા. મોર તો મોર. ઘોડા તો ઘોડા. રથ તો રથ. ચૂહા તો ઉંદર. તિતલી તો પતંગિયું. ત્રાજવું તો તરાજુ. કાગડો તો કૌવા. સસલું તો ખરગોશ. ઝાડ તો પેડ. હાથી તો હાથી. પપૈયું તો પપીતા. ટમાટર તો ટમેટું. છત્રી તો છાતા. દૂધી તો લૌકી. કેળું તો કેલા. રીસ તો ભાલુ. કેરી તો આમ. घर तो घर। हवे आपको मनपसंद फूलों का नाम लिखिए हिंदी में। जो आपको पसंद है वैसा फूल हिंदी में नाम लिखो। तो मेरा मनपसंद फूल है कमल, चंपो, मोगरा, चमेली, गुलाब, रात रानी, करें और गेंदा। बरोबर बाळको। हवे आपको मनपसंद फलों का हिंदी में नाम लिखना है। हवे फल तो हिंदी में सेब, आम, अंगूर, पपीता, अनार, संतरा, अनानस, केला और चीकू। बरोबर बाळको। अहींया सुधी आपणे पाठ पूर्ण थयो। तमारे आ विडियो बराबर व्यवस्थित जोवानो छे, सांभळवानो छे। बरोबर। आ द्वितीय सत्रनो पहेलो पाठ छे ए रिविजन छे। हवे बीजो पाठ आपणे आवता विडियोमां आगळ जोईशुं। अने तमे आ विडियो जोजो अने आमां खास ध्यान आपजो, कारण के हवे तमने प्रथम सत्रना अने द्वितीय सत्रना असाइनमेंट अपाई गया छे। तो हवे छेल्ले द्वितीय सत्रनी परीक्षा लेवाशे त्यारे तमने मोबाइल में विडियो आवशे अने असाइनमेंट पण मोबाइल में पीडीएफ में ज आवशे। हवे तमने स्कूल पर असाइनमेंट लेवा बोलावशे नहीं, कारण के प्रथम द्वितीय सत्रना बधा ज असाइनमेंट 1 થી 14 असाइनमेंट जे आपणे आपेला छे एमां द्वितीय सत्रनो बधुं ज आवी जाय छे। बरोबर बाळको। तो ए द्वितीय सत्रना असाइनमेंट तमे जोता रहेजो अने वांचता रहेजो, जेथी करी तमने ना खबर पड़े तो एमां जोई शकाय अने शीखी शकाय। अने बाळको आ वर्ष आखुं आમને આમ જ છે। तो खास तमे ट्यूशन जता होय तो ट्यूशन में, नहींतर विडियो में अने वधारानुं घरे मम्मी पप्पा शीखवाड़े ए शीखता रहेजो, जेथी करी तमारा फायदाकारक छे।
આવતા વર્ષે તમે ડાયરેક્ટ 5મા ધોરણમાં આવશો તો તમારું આખું 4થા ધોરણનું રિવિઝન તમારે ઘરે પોતે જ જાતે જ કરવાનું છે, બરાબર. ના ખબર પડે તો સ્કૂલમાં 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી અમે સ્કૂલ પર જ હોવી છીએ, આવી અને અમને મળી લેજો. ત્યાં સુધી નમસ્કાર.